મોરબી ખાતે થયેલ સોની યુવાનની હત્યાના મામલે સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે મહુવા શહેરમાં પણ સમગ્ર સોની બજાર, સમગ્ર સોની વેપારીઓએ બંધ પાળી મૌન રેલી યોજી અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં એવી માંગ કરવામાં આવી હતી કે સોની યુવાનના હત્યારાઓને કડકમાં કડક સજા મળે। હું ચેતનભાઈ સાગર મહુવા સોની બજાર એસોસિએશન પ્રમુખ કહેતા મને આજે બહુ દુઃખ થાય છે કે મોરબીમાં 2-3 દિવસ પહેલાં 19 તારીખના બનાવમાં જે અમારા જતીનભાઈ સોનીની નિર્મમ રીતે હત્યા કરવામાં આવેલી છે એને અમે સખ્ત શબ્દોમાં મહુવા સોની બજાર એસોસિએશન વખોડે છે અને આ જે અસામાજિક તત્વો છે એને કડકમાં કડક સરકારશ્રી સજા આપે એવી અમારી માંગણી છે। અને આજે અમે 23/2/2026ને સોમવારના રોજ અમે મહુવા સોની બજાર બંધ પાડેલ છે અને સરકારશ્રીને અમે એક આવેદન રૂપે અમે વિનંતી કરવા જઈ રહ્યા છીએ કે આવી ઘટના કોઈ શહેરમાં કોઈ વ્યક્તિ સાથે આવી ન ઘટે એના માટે અમે સરકારશ્રી પાસે અપીલ કરવાના છીએ અને આ અસામાજિક તત્વોને કડકમાં કડક સજા સરકારશ્રી આપે એવી અમારી નમ્ર અપીલ છે। મોરબીમાં સોની યુવાનની થયેલ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા છે। સોની યુવાનની થયેલ હત્યાના હત્યારાઓને કડક સજાની માંગ સાથે સમગ્ર મહુવા સોની બજારે બંધ પાળી મૌન રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું। તારીખ 19/2/2026ના રોજ મોરબી ખાતે જતીનભાઈ સોની નામના યુવાનની સાવ નજીવી બાબતને લઈ 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેની હત્યા નિપજાવેલ। આ બનાવના પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતની સાથે મહુવા શહેરમાં પણ પડ્યા હતા, જેમાં આજે તારીખ 23/2/2026ના રોજ મહુવા શરાબ બજાર એસોસિએશને બંધ પાળી મૌન રેલી યોજી પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપ્યું હતું। આ આવેદનપત્ર મારફત મૌખિક રજૂઆત એવી પણ કરવામાં આવી હતી કે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થાય અને સામાન્ય જન, સામાન્ય વેપારીઓ સુખ શાંતિ અને સુલેહ સાથે પોતાનું જીવન નિર્વાહ કરી શકે। મહુવા સોની બજાર એસોસિએશનના પ્રમુખ ચેતન આપા અને સાથે બધા જ અમે સદસ્યો અમે ગવર્મેન્ટને એવી વિનંતી કરશું કે જે મોરબીમાં દુઃખદ ઘટના બની ગઈ છે એની માટે જરૂરી અને યોગ્ય પગલાં લઈ અને જેની સાથે અન્યાય થયો છે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે એ વ્યક્તિને એના પરિવારને ન્યાય મળશે। અમે આશા રાખીએ છીએ કે વહેલી તકે એના પરિવારને ન્યાય મળે અને એ નિમિત્તે મહુવાની સોની બજાર એસોસિએશને બધી જ દુકાન આજે અમે બંધ રાખેલી છે। નાનામાં નાનું
અને મોટું કારીગર કામથી લઈને બધું જ કામ અમે બંધ રાખેલું છે કે ભાઈ સરકાર સુધી અમારો મેસેજ પહોંચે કે જે અન્યાય સોની વેપારી સાથે થયો છે એની ઉપર યોગ્ય પગલાં લેવામાં આવે. આજે બંધ રાખ્યું છે, અમે રેલી કાઢશું, આવેદનપત્ર સોંપશું અને એવી આશા રાખશું કે વહેલી તકે આ મુદ્દે ધ્યાન આપવામાં આવે. તો તમને બધાને પણ વિનંતી છે કે આ વિડીયોને ખૂબ જ શેર કરજો, જેનાથી કોઈ પણ પરિવાર સાથે અન્યાય ન થાય, કોઈ પણ દીકરીને એના પપ્પા મિસિંગ ન થાય. જરૂરિયાત એની હોય, જે બાપ હોય તો દીકરીની જરૂરિયાત પૂરી કરી શકે, પણ એ આવા બનાવમાં આવી વસ્તુ થઈ જાય અને બીજા લોકોને પણ એવી પ્રેરણા મળે કે ભાઈ આવું કંઈ કરશું તો એના પગલાં આપણી ઉપર લેવામાં આવશે, તો એ લોકો પણ આ બધી વસ્તુ કરતાં અચકાય. તો આપ સૌને મારી ખૂબ વિનંતી છે કે આ વિડીયો તમે ચોક્કસ શેર કરજો, જેથી આવા બનાવ ન બને અને આ પરિવારને ન્યાય મળે એવી સરકારને અમારી વિનમ્ર બે હાથ જોડીને પ્રાર્થના છે. મહુવા સોની બજાર એસોસિએશન, થેન્ક યુ.